ઓકે, તો આપણે હવે આજનો લેક્ચર શરૂ કરીએ છીએ. તો આજે આપણે ગઈકાલના લેક્ચરમાં શું ભણ્યા હતા, તો કે આપણે એવું ભણ્યા હતા કે પાચન નળી છે અને સહાયક ગ્રંથિ છે તે બંને ભેગી મળીને આપણું પાચન તંત્રનું નિર્માણ કરે છે. પાચન નળીમાં કોનો સમાવેશ થાય, તો કે મુખદ્વારથી માંડીને મળદ્વાર સુધીની અંદર જે રચનાઓ આવે છે તે બધાનો સમાવેશ કોની અંદર થાય? પાચન નળીની અંદર થાય. એની એનાટોમી છે એ આપણે પરમ દિવસે ભણ્યા હતા, થોડીક એનાટોમી કાલે ભણ્યા હતા. અને સહાયક ગ્રંથિઓની અંદર કોણ કોણ આવે છે, તો કે સહાયક ગ્રંથિની અંદર લાળ ગ્રંથિ આવે, યકૃત આવે અને સ્વાદુપિંડ આવે છે. એની એનાટોમી છે આપણે ગઈકાલે ભણ્યા હતા. હવે વિવિધ અંગોની અંદર પાચન છે એ કઈ રીતે થાય છે એ આપણે આજે ભણવાના છીએ. તો સૌ પ્રથમ આપણે ભણીએ કે ખોરાકનું પાચન છે એ કઈ રીતે શરૂઆત થાય છે એ આપણે અત્યારે જોવાનું છે. તો આપણને ખબર છે કે આપણા જે પાચનની જે શરૂઆત છે, અત્યારે કે ટોટલ પાચન છે, આપણું ખોરાકનું પાચન છે એ બે પ્રકારની પ્રક્રિયાથી થાય છે. એક પ્રક્રિયા છે એ યાંત્રિક પ્રક્રિયા છે, જ્યારે બીજી પ્રક્રિયા છે તે કેવી છે? જૈવ રાસાયણિક પ્રક્રિયા. એટલે કે બંને પ્રક્રિયાઓના સમન્વયથી આપણી જે પાચનની પ્રક્રિયા છે તે પૂર્ણ થાય છે. તો પહેલાં તો આપણે જોવાનું છે કે આપણે પાચન છે એ કઈ કઈ જગ્યાએ ભણવાનું છે. તો પહેલું પાચન છે આપણે મુખગૃહની અંદર ભણવાનું છે, બીજું પાચન છે એ જઠરની અંદર ભણવાનું છે, નાના આંતરડામાં પાચન કઈ રીતે થાય એ જોવાનું છે, અને મોટા આંતરડાની પાચન કઈ રીતે થાય છે તે જોવાનું છે. તો પહેલી વસ્તુ આપણે છે, પહેલી રીત છે તે આપણે જોઈએ, એટલે કે પહેલું જે સ્ટેપ છે તે જોઈએ છીએ કે મુખગૃહની અંદર છે પાચન કઈ રીતે થાય છે. તો કે ખોરાકમાં ગળવો અને ખોરાકને ચાવવો એ બે ક્રિયા ક્યાં થાય છે, તો કે મુખગૃહની અંદર થાય છે. મુખગૃહની અંદર જે લાળ આવેલી છે એની અંદર છે શ્લેષ્મ આવેલું હોય છે. એ શું કરે છે, તો કે એ શ્લેષ્મ છે આપણે જે ખોરાકને ચાવીએ છીએ તે એ બધા જે કણો, જે નાના નાના કણો બને છે એ બધાને એકબીજા સાથે શું કરશે, તો કે એકબીજા સાથે જકડી રાખશે અને એક પ્રકારનું જે પદાર્થ બનાવે, એક પ્રકારનું જે ઘટક બનાવે છે એને શું કહે છે, તો કે આપણે એને કોળિયા તરીકે ઓળખીએ છીએ. કોળિયો છે તે શું થશે કે કોળિયો છે આપણે ગળીએ છીએ એટલે કંઠનળીમાં જશે, કંઠનળીમાંથી ક્યાં જશે, તો કે અન્નનળીમાં જાય છે. અને અન્નનળીમાં સ્નાયુઓના એકબીજા છે, સ્નાયુઓની અંદર તરંગિત સંકોચન થાય, જેને આપણે પરિસંકોચન કહીએ છીએ. તેના દ્વારા ખોરાક આપણો આગળ વધે છે. પરિસંકોચન કઈ રીતે થાય છે, તો કે આપણે ગયા લેક્ચરની અંદર જોયું હતું, પહેલા લેક્ચરની અંદર, કે જ્યારે આપણે ખોરાક ગળતા ન હોય, તો ખોરાક ખાધેલો ન હોય ત્યારે ઓકે એવો પ્રોબ્લેમ આવે છે, સ્ક્રીન સરખી દેખાતી નથી. ઓકે, તો 1 મિનિટ ખમો, કંઈક ટેકનિકલ ઇસ્યુ હશે. 1 મિનિટ. તો ફરીથી આપણે પાછું જેટલું પ્રોસેસ ભણ્યા છે એ પાછી જોઈ લઈએ. આ ડિગ્લુટેશન લખેલું છે એ બતાવી છે હવે? હા. ઓકે. હા સર. ઓકે, તો લાળમાં જે શ્લેષ્મ છે તે શું કરે છે, તો કે ચવાયેલા ખોરાકના કણોને ચોંટાડવામાં મદદ કરે છે અને શેનું નિર્માણ થાય, તો કે કોળિયાનું નિર્માણ થાય છે. હવે કોળિયો છે તે કઈ રીતે આપણા શરીરની અંદરની આગળની પ્રોસેસમાં જાય, તો કે આપણી અન્નનળી આવેલી હોય. આ શું છે, તો કે અન્નનળી છે. તો આપણે પહેલા લેક્ચરની અંદર જોયું તો કે આ અન્નનળી છે જ્યારે આપણે ખોરાક ખાતા ન હોય ત્યારે કેવું હોય, તો કે સંકુચિત અવસ્થામાં આવેલી હોય છે, સંકુચિત અવસ્થામાં આવેલી હોય. હવે માનો કે તમે ખોરાક ખાઓ છો એટલે ખોરાક અહીંયા પહોંચ્યો છે, તો અહીંયા શું થશે, તો કે અહીંયા ઉપસેલો ભાગ જોવા મળે તમને, બાકીનો ભાગ કેવો હોય છે, સંકુચિત. હવે આ ભાગ છે ઉપરના સ્નાયુ શું થશે, અહીંયા સંકોચાશે, અને નીચેના સ્નાયુ શું થશે, તો કે એ વિકોચન પામશે. એટલે નીચેની સાઈડ ખોરાકની મૂવમેન્ટ ક્યાં જશે, તો કે નીચેની સાઈડ જશે. એટલે આવી રીતની થાય. તો આવી રીતનું જે સંકોચન થાય તેને શું કહેવાય છે, તો કે આવી રીતના સંકોચનને પરિસંકોચન તરીકે ઓળખવામાં આવે છે. અને પરિસંકોચન કરવામાં મદદરૂપ કોણ થાય છે, તો કે આ અન્નનળીની અંદર જે સ્નાયુનું સ્તર આવેલું હોય તે પરિસંકોચન કરવામાં મદદરૂપ થાય છે. કોળિયો છે તે સ્નાયુના ક્રમિક તરંગિત સંકોચન એટલે કે પરિસંકોચનથી અન્નનળીમાં આગળ વધે છે. જઠર અન્નનળીય મુદ્રિકા સ્નાયુ દ્વારા જઠરમાં જતા ખોરાકનું નિયંત્રણ થાય. તો આપણે ગયા લેક્ચરમાં જોયું હતું કે જઠરમાં જે અન્નનળીનું ઓપનિંગ થાય, અન્નનળી જ્યાં ખુલે છે ત્યાં શું આવેલું હોય છે, તો કે ત્યાં જઠર અન્નનળીય વાલ્વ આવેલો હોય છે, જે જઠરમાં જે ખોરાક પ્રવેશ કરે છે એનું શું કરે, નિયમન કરે છે. હવે આપણે જોયું કે ઇલેક્ટ્રોલાઇટ્સ ને ઉત્સેચકો આવેલા હોય છે, તો કે ક્યાં ક્યાં ઇલેક્ટ્રોલાઇટ્સ આવેલા, તો કે સોડિયમ આયન, પોટેશિયમ આયન, ક્લોરાઇડ આયન અને બાયકાર્બોનેટ આયન આવેલા હોય છે. ઉત્સેચકોમાં કોનો સમાવેશ થાય, કે ઉત્સેચકોની અંદર એમાઇલેઝ અને લાઇસોઝોમનો સમાવેશ થાય છે. હવે એમાઇલેઝ શું કરે, તો કે પાચનની રાસાયણિક પ્રક્રિયા મુખગૃહની અંદર શરૂઆત થાય છે,
જેમાં કાર્બોદિતનું જળ વિભાજન થતા, એટલે કે કાર્બોદિતને તોડીને શેમાં થાય છે તો કે કાર્બોદિત એટલે કે સ્ટાર્ચ આવેલું હોય તો એનું શેમાં રૂપાંતર થાય તો કે ડાયસેકેરાઇડ એટલે કે માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. કેટલા ટકા તો કે 30%. સંપૂર્ણ સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર નથી થતું, 30% સ્ટાર્ચનું શેમાં રૂપાંતર થાય છે તો કે સ્ટાર્ચનું 30% સ્ટાર્ચનું માલ્ટોઝમાં રૂપાંતર થાય છે. હવે આ સમગ્ર પ્રક્રિયા દરમિયાન કેટલી પીએચ જાળવવી પડે તો કે આ ઉત્સેચક છે 6.8 પીએચ હોય ત્યારે મહત્તમ કાર્ય કરે. એટલે મહત્તમ એની ક્રિયાશીલતા ક્યારે જોવા મળે તો કે 6.8 પીએચ હોય એટલે તટસ્થ પીએચની આજુબાજુ તે મહત્તમ કાર્ય કરે છે. બીજું શું છે તો કે બીજું છે લાઇસોઝોમ છે. તો કે લાઇસોઝાઇમનું કામ શું છે તો કે લાઇસોઝાઇમ છે આપણને ચેપ સામે રક્ષણ આપે છે. કઈ રીતે કે જીવાણુનાશક તરીકે. જીવાણુનાશકને ઇંગ્લિશમાં એન્ટીબેક્ટેરિયલ તરીકે ઓળખવામાં આવે છે. અહીં જે આપણે ઉપર ભણે એ જ છે કે સ્ટાર્ચ છે એનું માલ્ટોઝમાં રૂપાંતર થાય છે, પણ કેટલા ટકા સ્ટાર્ચનું તો કે 30% સ્ટાર્ચનું રૂપાંતર માલ્ટોઝમાં થાય છે અને પીએચ કેટલી હોય છે ત્યારે જનરલી 6.8 જેવી હોય છે. હવે આપણે અત્યારે મુખની અંદર પાચન જોયું, એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલો. માઇક અનમ્યુટ કરીને આન્સર આપો. ઓકે, તો હવે આપણે બીજું પાચન જોવાનું છે. જઠરની અંદર પાચન કઈ રીતે થાય છે આપણે અત્યારે જોવાનું છે. તો આપણે ખબર છે કે જઠર કેવી રચના છે તો કે જઠર છે એ આવી રચના છે અને આ રચનાની અંદર કેટલા લેયર આવેલા હોય તો કે 4 લેયર આવેલા. ક્યાં ક્યાં હોય તો કે લસિત સ્તર છે, સ્નાયુ સ્તર છે, અધર શ્લેષ્મ સ્તર છે અને શ્લેષ્મ સ્તર છે. તો કે શ્લેષ્મ સ્તરની અંદર એક પ્રકારની ગ્રંથિઓ આવેલી હોય છે. આવી એક ગ્રંથિને આવી લાડબંધી એટલે કે ઘણી સંખ્યાની અંદર આવી ગ્રંથિઓ આવેલી હોય છે અને આ ગ્રંથિની અંદર 3 પ્રકારના કોષો આવેલા હોય છે. તો કયા કયા પ્રકારના કોષો આવેલા? એક તો પેપ્ટિક કોષો છે જેને મુખ્ય કોષો તરીકે પણ ઓળખવામાં આવે છે. બીજું છે પેરાઇટલ કોષો છે જેને ઓક્ઝેન્ટિક કોષો તરીકે ઓળખવામાં આવે છે અને ત્રીજા ગોબલેટ કોષો છે. તો આ ત્રણેય કોષો અલગ અલગ કોષો છે, એનું કાર્ય શું છે તો કે પેપ્ટિક કોષો છે એને મુખ્ય કોષો તરીકે શું કામ ઓળખવામાં આવે છે તો કે પેપ્સિનોજન જે અંતઃસ્ત્રાવ છે, ઉત્સેચકનો સ્ત્રાવ કરે છે. હવે પેપ્સિનોજન છે તે જઠરનો મુખ્ય ઉત્સેચક છે, એટલે કે આ મુખ્ય ઉત્સેચકનો સ્ત્રાવ જે કોષ કરે છે એને મુખ્ય કોષો તરીકે ઓળખવામાં આવે છે. પેપ્સિનોજન શું છે તો કે પેપ્સિનોજન છે તે ઉત્સેચક છે. બીજું છે પેરાઇટલ કોષો, એનું બીજા કયા નામે ઓળખવામાં આવે તો કે બીજા એને ઓક્ઝેન્ટિક કોષો તરીકે ઓળખવામાં આવે છે. તો એનું કાર્ય શું છે તો કે કાર્ય એનું એ છે કે તે HCl અને અંતર્ગત કારકોનો સ્ત્રાવ કરે છે. અહીંયા થોડું અડાવડું લખવાનું એટલે અહીંયા લખી નાખે અંતર્ગત કારકનો સ્ત્રાવ કરે છે. તો કે HCl નું કાર્ય શું થાય તો કે પેરાઇટલ કોષો દ્વારા જે HCl નો સ્ત્રાવ થાય છે તે જઠરમાં એસિડિક માધ્યમ પૂરું પાડે છે. હવે એસિડિક માધ્યમની જરૂર શું કામ પડે તો કે આપણે જોયું કે આ પેપ્ટિક કોષો છે તે શેનો સ્ત્રાવ કરે? પેપ્સિનોજનનો સ્ત્રાવ કરે છે. તો પેપ્સિનોજન છે તે નિષ્ક્રિય અવસ્થામાં હોય છે, એને સક્રિય અવસ્થામાં લાવવા માટે એને એસિડિક માધ્યમ જોઈએ, જે કોના દ્વારા પૂરું પાડવામાં આવે તો કે HCl દ્વારા પૂરું પાડવામાં આવે છે. પછી પેરાઇટલ કોષો દ્વારા બીજો શેનો સ્ત્રાવ થાય છે તો કે એને અંતર્ગત કારકનો સ્ત્રાવ થાય છે જેને ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાર્સલ થી ઓળખવામાં આવે છે. એનું કાર્ય શું છે તો કે એ વિટામિન B12 નું શોષણ કરે છે અને વિટામિન B12 નો ઉપયોગ શું છે તો કે વિટામિન B12 છે તે આપણા રક્તકણ નિર્માણની જે પ્રક્રિયા છે, રક્તકણ નિર્માણની ક્રિયા એમાં મદદરૂપ થાય છે. એટલે કે રક્તકણ નિર્માણની ક્રિયા જો તમારે બરોબર ચલાવવી હોય તો તમારા શરીરની અંદર રક્તકણની નિર્માણની જે પ્રોસેસ છે એ બરોબર ચાલે તો તમારા શરીરની અંદર વિટામિન B12 નું પ્રમાણ જરૂરી છે. હવે વિટામિન B12 તમારા શરીરની અંદર શોષાય ક્યારે તો કે પેરાઇટલ કોષો અથવા તો ઓક્ઝેન્ટિક કોષો દ્વારા જ્યારે ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાર્સલનો બરોબર સ્ત્રાવ થયો હોય તો વિટામિન B12 બરોબર શોષાશે અને ત્યારબાદ રક્તકણ નિર્માણની ક્રિયા છે એ બરોબર ચાલશે. ત્રીજો કોષ છે ક્યાં છે તો કે ગોબલેટ કોષો છે. એ શેનો સ્ત્રાવ કરે તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. એનું કાર્ય શું છે તો કે એક ઊંજણ એટલે કે ઘર્ષણ નિરોધકનું કામ કરે છે. આપણે ખોરાક ગળીએ છીએ એ ખોરાક છે તે જઠરનું જે શ્લેષ્મ સ્તર છે એની સાથે ઘસાય નહીં ત્યાં ઊંજણ પૂરું પાડે છે. અને બીજું કાર્ય શું કરે છે તો કે આપણે જોયું કે આ HCl છે તો HCl કેવો છે? ખૂબ જ સાંદ્ર છે. કેટલી પીએચ હોય તે 1.7 ની આજુબાજુ, 1.3 થી 1.7 આજુબાજુની જે પીએચ છે
તે જઠરની અંદર પૂરી પાડે. હવે આટલી એસિડિક માધ્યમ છે, જો જઠરના શ્લેષ્મ સ્તર સાથે જો ડાયરેક્ટ જો એની સાથે ટચ થાય તો શું થાય, તો કે ગેસ્ટ્રિક એટલે કે જઠરની અંદર ચાંદા પડી જાય, જેને ગેસ્ટ્રિક અલ્સર તરીકે ઓળખવામાં આવે. તો એનાથી બચાવવામાં કોણ મદદરૂપ થાય છે, તો કે શ્લેષ્મ છે તે જઠરની ફરતે, માનો કે આ જઠર છે, આ જઠરની ફરતે આખું આવરણ પૂરું પાડી દે. કોણ પૂરું પાડશે, તો કે શ્લેષ્મ છે તે આખું આવું આવરણ પૂરું પાડી દે. એને લીધે શું થાય કે જે HCl છે એ ડાયરેક્ટ જઠરના શ્લેષ્મ સ્તરના ટચમાં આવતું નથી. એને લીધે શું થાય, તો કે એને લીધે છે આપણા જઠર છે એની અંદર ચાંદા પડતા નથી. એટલે મુખ્ય બે કાર્ય છે શ્લેષ્મ, તો કે ઊંજણ પૂરું પાડે છે અને અતિ સાંદ્ર HCl થી બચાવે છે. હવે જઠરમાં ખોરાક શું કરે છે, તો જઠરની અંદર ખોરાક 4 થી 5 કલાક સુધી ત્યાં સંગ્રહાય છે. માનો કે તમે અત્યારે ખાવ છો કંઈ વસ્તુ, તે 4 થી 5 કલાક સુધી જઠરની અંદર સંગ્રહાયેલી રહી છે. હવે ત્યાં ખોરાક પડ્યો થાય શું, એની અંદર ખોરાકની અંદર શું પ્રોસેસ થાય, તો કે ખોરાક છે એની સાથે જઠરરસ મિશ્રિત થાય છે. જઠરરસની અંદર કઈ વસ્તુ આવી, તો જઠરની અંદર HCl આવ્યું, ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાસલ આવ્યું, પ્લસ પેપ્સિનોજન આવ્યું. હવે જઠરરસને ખોરાકને બરોબર મિશ્ર કરવો પડે તો જ તે પ્રક્રિયા શરૂ બરોબર થાય. તો મિશ્ર કોણ કરે, તો કે જઠરની અંદર જે દિવાલ આવેલી છે, જે સ્નાયુમય દિવાલ છે, તેને વલોવશે. એટલે કે આખું માનો કે જઠરમાં ખોરાક પહોંચી ગયો, તમે જમી લીધું, એટલે ઉપરનો જે જઠર અન્નાલીય વાલ હતો એ શું થયો, બંધ થઈ ગયો. અને નીચે જે પાયલોરિક સ્પિન્ચર એટલે કે ની જઠર વાલ હતો એ પણ બંધ થઈ ગયો. એટલે ઉપર એક કોથળી બંધ થઈ ગઈ, નીચે એક કોથળી બંધ થઈ ગઈ, એટલે બંધ કોથળી થઈ ગઈ. પછી આખી આવી રીતે વલોવાની પ્રોસેસ થાય. આ કોના દ્વારા થાય, તો કે આ જે છે જઠર દિવાલની અંદર જે સ્નાયુ સ્તર આવેલું હતું એના દ્વારા થાય. અને એટલે શું થયું કે ખોરાક અને જઠરરસ એ બંને એક સાથે ખૂબ જ મિશ્રિત થઈ જાય અને જે નિર્માણ પામે એને શું કહેવાય, જઠરપાક તરીકે ઓળખવામાં આવે છે. જઠરપાકને ઇંગ્લિશમાં શું કહેવાય, કાયમ તરીકે ઓળખવામાં આવે. હવે જઠરપાકની અંદર શું થાય, તો કે જઠરરસ તો છે જ તે. તો જઠરરસની અંદર પેપ્સિનોજન છે જે કેવું હોય છે, નિષ્ક્રિય સ્વરૂપમાં હોય છે. હવે જ્યારે પેપ્સિનોજન ને HCl બંને મિશ્ર થાય એટલે પેપ્સિનોજન છે એ પેપ્સિનમાં કન્વર્ટ થઈ જાય છે, એટલે કે એક્ટિવ ફોર્મમાં આવી જાય. આ કેવું હતું, નિષ્ક્રિય હતું, જ્યારે પેપ્સિન છે કેવું છે, સક્રિય છે. હવે પેપ્સિન સક્રિય થયું એટલે શું થાય કે આપણે જમ્યો છે, તમે જે કંઈ ખાવ છો એની અંદર, માનો કે તમે મગ ખાધા તો એની અંદર પ્રોટીન હશે. આપણને બધાને ખબર છે કઠોળની અંદર મોટા ભાગમાં શું આવેલું હોય, પ્રોટીન આવેલું હોય. તો માનો કે તમે કંઈક કઠોળ ખાવ છો તો એની અંદર પ્રોટીન છે, એનું પાચનની શરૂઆત કોના દ્વારા થઈ, તો કે પેપ્સિન દ્વારા થઈ. પ્રોટીનમાંથી પેપ્સિન છે એ પ્રોટીનને તોડશે અને પેપ્ટોન્સ અને પ્રોટીઓસિસ બનાવશે. હજી એક ઘટક છે એ જઠરરસમાં જોવા મળે. કોના જઠરરસમાં જોવા, તો કે નવજાત શિશુ એટલે કે નાનું બાળક હોય એના જઠરરસની અંદર એક વિશિષ્ટ પ્રકારનું પ્રોટીનનું પાચન કરતો ઉત્સેચક જોવા મળે છે. પ્રોટીનનું પાચન કરતો એટલે કે પ્રોટીનને તોડતો ઉત્સેચક, એને ઇંગ્લિશમાં પ્રોટીઓલાઇટિક ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે છે. પ્રોટીઓલાઇટિક ઉત્સેચક તરીકે ઓળખવામાં આવે. એ ઉત્સેચકનું નામ શું છે, તો કે એ ઉત્સેચકનું નામ રેનિન છે. અહીંયા ખાસ યાદ રાખજો, ઇંગ્લિશ નામની અંદર અહીંયા ડબલ એન છે. જ્યારે તમે ચેપ્ટર નંબર 19 ભણશો ત્યારે આવું રેનિન આવશે. ત્યાં બીજું રેનિન આવશે જેમાં એક જ એન છે વચ્ચે, જ્યારે આમાં 2 એન છે. તો તમને ક્યારેક પ્રશ્નમાં પૂછે કે નીચેનામાંથી કયો ઉત્સેચક નવજાત શિશુના જઠરરસમાં જોવા મળે, તો ડબલ એન વાળો જે રેનિન હોય તે તમારે ધ્યાનમાં લેવો. હવે આ રેનિન છે એ શું કામ કરશે, તો કે આ રેનિન છે તે દૂધમાં રહેલા જે પ્રોટીન છે એનું પાચન કરવામાં મદદરૂપ થાય છે. તો અત્યારે આપણે શું ભણ્યા, તો કે જઠરની અંદર આપણે જમીએ છીએ ત્યારે જઠરની અંદર પાચન થાય તો કઈ રીતનું પાચન થાય ને કેવી રીતે પાચન થાય ને કોનું કોનું પાચન થાય એ આપણે અત્યારે ભણ્યા છીએ. આમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો બોલ, છે કોઈને પ્રશ્ન? ચીલ, કશ્યપ, ના. ઓકે સર બોલો. આજે રેનિન તમે કીધું કે બંને જુદા જુદા હોય તો એનું કાર્ય પણ જુદું જુદું હશે? હા, બંનેનું કાર્ય જુદું જુદું છે. આ જે રેનિન છે આપણે અહીંયા ભણ્યા કે જેમાં 2 એન છે, હા, આ જે 2 એન વાળું જે રેનિન છે એનું કાર્ય શું છે, તો કે એનું કાર્ય છે જે પ્રોટીન, દૂધની અંદર જે પ્રોટીન હશે ને કેસીન પ્રોટીન, એનું પાચન કરશે. જ્યારે ચેપ્ટર 19 ની અંદર જે રેનિન હશે તે ક્યારે ઉત્પન્ન થાય, તો કે જ્યારે તમારા શરીરની અંદર પાણીનું પ્રમાણ ઓછું થાય ત્યારે એ રેનિનનો સ્ત્રાવ થાય છે. રેડી? જે આપણે થોડાક જ દિવસોમાં એની વિશે ડીપમાં ભણશું. રેડી? ઓકે સર.
ઓકે, તો હવે આપણે એનસીઈઆરટી રીડ કરી નાખીએ. તો કે જઠરરસના શ્લેષ્મ સ્તરમાં શું આવેલું હોય? તો કે જઠરરસના શ્લેષ્મ સ્તરની અંદર ગ્રંથિઓ, જઠર ગ્રંથિઓ આવેલી હોય, જેમાં 3 પ્રકારના કોષો આવેલા. ક્યાં ક્યાં? તો કે ગોબલેટ કોષો, બીજા છે પેપ્ટિક કોષો અથવા તો મુખ્ય કોષો, અને ત્રીજા છે પેરાઇટલ કોષો અથવા તો ઓક્ઝેન્ટિક કોષો. તો ઓક્ઝેન્ટિક કોષો અને પેરાઇટલ કોષો કોનો સ્ત્રાવ કરે? તો કે HCl અને અંતર્ગત કારક ઇન્ટ્રિન્સિક ફેક્ટર ઓફ કાર્સલનો સ્ત્રાવ કરશે. જ્યારે પેપ્ટિક કોષો કોનો સ્ત્રાવ કરશે? તો કે નિષ્ક્રિય ઉત્સેચક પેપ્સિનોજનનો સ્ત્રાવ કરશે. જ્યારે ગોબલેટ કોષો કોનો સ્ત્રાવ કરશે? શ્લેષ્માનો સ્ત્રાવ કરે છે. જઠરની અંદર ખોરાક 4 થી 5 કલાક સુધી રહે છે. જઠરની દિવાલના સ્નાયુઓ દ્વારા વલોવાની ક્રિયા થાય, એને લીધે શું થાય? અમ્લીય જઠર. અમ્લીય એટલે એસિડિક. અમ્લીય એટલે શું થાય? એસિડિક. એસિડિક શું કામે? તો કે એની અંદર શું આવેલું છે? તો કે HCl આવેલો છે, એટલે કે એસિડ આવેલો છે. એટલે જઠરરસ સાથે બરોબર મિશ્રિત થાય છે, જેને શું કહેવાય? જઠર પાક તરીકે ઓળખવામાં આવે. નિષ્ક્રિય પેપ્સિનોજન છે તે HCl એટલે હાઇડ્રોક્લોરિક એસિડના સંપર્કમાં આવતી પ્રોટીઓલાઇટિક ઉત્સેચક જે છે, એટલે કે પ્રોટીનને તોડતો ઉત્સેચક પેપ્સિનમાં ફેરવાય છે. પેપ્સિન છે તે શું કરશે? તો કે પ્રોટીનને પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સમાં ફેરવે છે. એટલે કે તમે પ્રોટીનને તોડો એટલે જે વસ્તુ બને એને પેપ્ટોન્સ કહેવાય, અને પેપ્ટોનને પાછા તોડવામાં આવે તો શું બનશે? પ્રોટીઓસિસ બને છે. જઠરમાં આવેલ શ્લેષ્મ અને બાયકાર્બોનેટ શું કરે છે? તો કે શ્લેષ્મીય અધિચ્છદનું ઊંજણ કરે છે અને અતિ સાંદ્ર હાઇડ્રોક્લોરિક એસિડથી તેનો બચાવ કરે છે. એને લીધે શું થાય? તો કે એને લીધે આપણી જઠરની દિવાલ છે, જે શ્લેષ્મ સ્તર છે, એમાં ચાંદા પડતા બચાવે છે. HCl છે તે પેપ્સિન માટે યોગ્ય અમ્લીય pH પૂરી પાડે છે. અને પ્રોટીઓલાઇટિક ઉત્સેચક બીજું શું આવેલું હોય? તો કે પ્રોટીઓલાઇટિક ઉત્સેચક છે એ રેનિન. કયો છે? રેનિન. કયો રેનિન? તો કે ડબલ N વાળો રેનિન છે. તે નવજાત શિશુના જઠરરસમાં હોય, જે દૂધમાં રહેલા પ્રોટીનના પાચનમાં મદદરૂપ થાય છે. જઠર ગ્રંથિ દ્વારા ઓછા પ્રમાણની અંદર શેનો સ્ત્રાવ થાય? તો કે લાઇપેઝનો પણ સ્ત્રાવ થાય છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન? નહીં. ઓકે, તો હવે આપણે નાના આંતરડા તરફ વધીએ. તો નાના આંતરડાની અંદર શું શું થાય છે? તો નાના આંતરડાની અંદર 3 પ્રકારના જે ઉત્સેચકો છે, 3 પ્રકારના રસ છે, એનો સ્ત્રાવ થાય છે. તો કે કયા કયા રસ છે? તો એક તો સ્વાદુ રસ છે, બીજું છે પિત્ત રસ છે, અને ત્રીજો કયો છે? તો કે આંતર રસ છે. તો સ્વાદુ રસની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે સ્વાદુ રસ છે એ સ્વાદુપિંડમાંથી યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા પક્વાશયમાં સ્ત્રાવ પામે. હવે યકૃત સ્વાદુપિંડ નલિકા કઈ શું છે? તો એ આપણે કાલે ભણી ગયા હતા. હવે સ્વાદુ રસની અંદર કોનો કોનો સમાવેશ? તો કે સ્વાદુ રસની અંદર ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેસ, એમાઇલેસ, લાઇપેઝ અને ન્યુક્લિયસનો સમાવેશ થાય છે. આ બધાના કાર્ય આપણે હમણાં નીચે ભણવાના છે થોડીક વારની અંદર. સ્વાદુ રસની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સી પેપ્ટિડેસ, એમાઇલેસ, લાઇપેઝ અને ન્યુક્લિયસનો સમાવેશ થાય છે. સ્વાદુ રસ કોના દ્વારા સ્ત્રાવ પામે? તો કે સ્વાદુપિંડ દ્વારા સ્ત્રાવ પામે છે. બીજું છે પિત્તરસ. તો કે પિત્તરસ કોના દ્વારા સ્ત્રાવ પામે? તો કે પિત્તરસ એ યકૃત દ્વારા સ્ત્રાવ પામે છે. પિત્તરસની અંદર કોનો કોનો સમાવેશ થાય? તો કે પિત્તરસની અંદર પિત્ત રંજકોનો સ્ત્રાવ થાય, પિત્ત ક્ષારોનો સ્ત્રાવ થાય, કોલેસ્ટ્રોલનો સ્ત્રાવ થાય, ફોસ્ફોલિપિડનો સ્ત્રાવ થાય છે. પિત્ત રંજકોમાં કોણ કોણ આવે છે? તો કે પિત્ત રંજકોની અંદર બિલીરુબિન અને બિલીવર્ડિનનો સમાવેશ થાય છે, જે સામાન્ય રીતે પીળા રંગના હોય છે. આપણે જ્યારે આપણા મોટા આંતરડામાંથી જે બાયોલોજિકલ વેસ્ટ બહાર નીકળે છે, એનો તમે જો કલર જોશો તો સામાન્ય રીતે પીળો કલર હોય છે. જે કોને લીધે હોય છે? તો કે એમાં જે બિલીરુબિન ને બિલીવર્ડિન હોય એના લીધે એનો રંગ પીળો જોવા મળે છે. પિત્ત ક્ષારો છે એનું મુખ્ય કાર્ય શું છે? તો કે પિત્ત ક્ષારો પણ 2 થી 3 પ્રકારના આવે છે, જે ડિટેલમાં તમે MBBSમાં ભણશો, અથવા BDS હોમિયોપેથી કે આયુર્વેદ ગમે એમાં તમારે એ ફિઝિયોલોજીની અંદર ભણવામાં આવશે કે પિત્ત ક્ષારો છે તે ચરબીનું પાચનમાં મદદરૂપ થાય છે. પિત્ત ક્ષારોનું પ્રમાણ ઘટે તો તમારે શરીરની અંદર તમે દૂધ પીવો છો અથવા તો ગમે તેલી પદાર્થો ખાવ છો, એમાં જે ચરબી રહેલ છે એનું પાચન થાય નહીં. શું કામે ન થાય? તો કે તમારા અંદર જો પિત્ત ક્ષારોનું પ્રમાણ ઓછું હોય તો. ત્રીજું કોણ છે? કોલેસ્ટ્રોલ, ને ચોથું છે ફોસ્ફોલિપિડ. એક અગત્યની વાત એ છે કે પિત્ત રસની અંદર કોઈ પણ પ્રકારનો ઉત્સેચક હોતો નથી. એક પણ ઉત્સેચક છે તે પિત્ત રસની અંદર આવેલો હોતો નથી. પિત્ત રસ છે એનું કાર્ય શું છે? તો કે પિત્ત રસ છે તે ચરબીને તોડે છે અને નાના નાના ગોળકોમાં ફેરવે છે. અને બીજું કાર્ય એવું છે કે લાઇપેઝ જે ચરબીનું પાચન કરે છે એને સક્રિય કરવામાં કોણ મદદરૂપ થાય છે? તો કે પિત્ત રસ છે તે મદદરૂપ થાય છે. ત્રીજું છે આંતરરસ.
તો કે આંતરરસ કોના દ્વારા સ્ત્રાવ પામે? તો કે આંતરરસ છે તે નાના આંતરડા દ્વારા સ્ત્રાવ પામે છે. આંતરરસ છે તો એની અંદર કોનો સમાવેશ થાય? તો કે એની અંદર છે ડાયસેકેરાઇડનો સમાવેશ થાય, લાઇપેઝનો સમાવેશ થાય, ડાયપેપ્ટિડેઝનો સમાવેશ થાય અને ન્યુક્લિયોસાઇડેઝનો સમાવેશ થાય છે. એના બધાના કાર્ય આપણે હમણાં નીચે ભણવાના છે. આંતરરસને ઇંગ્લિશમાં સકસ એન્ટેરિકસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે ટૂંકમાં આંતરરસનું બીજું નામ શું છે? તો કે સકસ એન્ટેરિકસ છે. હવે આ બધા જે આપણે જોઈએ સ્વાદુરસ છે, પિત્તરસ છે, આંતરરસ છે, એની અંદર જે કંઈ ઉત્સેચકો આવેલા, પિત્તરસની અંદર એક પણ ઉત્સેચકો નથી, પરંતુ સ્વાદુરસ અને આંતરરસના જે ઉત્સેચકો છે એને કાર્ય કરવા માટે બેઝિક માધ્યમ જરૂરી છે. હવે જઠરરસમાં તો કયું માધ્યમ હતું? એસિડિક માધ્યમ હતું. કોના લીધે હતું? કે હાઇડ્રોક્લોરિક એસિડની હાઇડ્રોક્લોરિક એસિડ એમાં જે આવેલું છે એને લીધે એ એસિડિક હતું. હવે એને શું કરવું પડશે? બેઝિકમાં ફેરવવું પડે. શું કામ? તો કે સ્વાદુરસ અને આંતરરસ તો જ કાર્ય કરશે. હવે બેઝિક માધ્યમમાં ફેરવવા માટે કોણ મદદરૂપ થશે? તો કે સ્વાદુપિંડમાંથી જે સ્ત્રાવ પામતો બાયકાર્બોનેટ છે, અને નાના આંતરડામાંથી શ્લેષ્મ સ્તરમાં જે ગોબલેટ કોષો આવેલા છે એમાંથી જે આપણે શ્લેષ્મ છે એ બંને ભેગા થઈને શું કરશે? તો કે ત્યાં બેઝિક માધ્યમ પૂરું પાડશે. એને લીધે શું થાય? તો કે આંતરરસ અને જે સ્વાદુરસની અંદર જે ઉત્સેચકો આવ્યા છે તે એનું કાર્ય કરી શકશે. આમાં કોઈને કંઈ પ્રશ્ન છે? તો આપણે શું ભણ્યા? તો કે સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસ એટલે કે ટૂંકમાં નાના આંતરડાની અંદર કયા ઉત્સેચકો અથવા તો કઈ વસ્તુનો સ્ત્રાવ થાય છે અત્યારે આપણે જોઈશું. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? ઓકે, તો હવે આપણે એવું જોયું હતું કે સ્વાદુરસ, પિત્તરસ અને આંતરરસનું આપણે કાર્ય ભણવાના છે, તો એ કાર્ય હવે આપણે અત્યારે ભણીએ. તો કે સ્વાદુરસ દ્વારા પાચન એટલે કે સ્વાદુરસનું કાર્ય શું છે એ આપણે જોઈએ. તો કે સ્વાદુરસની અંદર પહેલા તો આપણે જોયું તો 3 ઉત્સેચકો છે. ક્યાં કે? એક તો ટ્રિપ્સિનોજન હતો, એક તો બીજો કયો હતો? કાઇમોટ્રિપ્સિનોજન હતો, અને ત્રીજો કયો હતો? પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ. એ શું આવશે? કાઇમોટ્રિપ્સિનોજન. તો ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ આ ત્રણેય ઉત્સેચકો કેવા છે? નિષ્ક્રિય અવસ્થામાં છે. જેમ જઠરની અંદર પેપ્સિનોજન છે નિષ્ક્રિય અવસ્થામાં હતું, એમ સ્વાદુરસમાંથી જે આ 3 ઉત્સેચકો છે, જે ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ, એ ત્રણેય કેવા છે? નિષ્ક્રિય છે. હવે આ નિષ્ક્રિય રૂપે શું કામ સ્ત્રાવ થાય? જો એ સક્રિય રૂપે જો સ્ત્રાવ થતા હોત અથવા તો જ્યાં બને છે ત્યાં થતા હોત તો તમને ખબર છે કોષની અંદર શું આવેલું હોય? પ્રોટીન આવેલું હોય. તો જો ત્યાં સક્રિય હોત તો જ્યાં નિર્માણ પામે છે એ કોષના જ પ્રોટીનનું શું કરી નાખત? પાચન કરી નાખત. તો શું થાત? તો કે કોષ છે તે મૃત એટલે કે મરી જાત. તો નવા જે છે ઉત્સેચકોનું નિર્માણ થાત નહીં. એટલે આ બધા જે ઉત્સેચકો છે એનો સ્ત્રાવ કયા ફોર્મમાં થાય છે? તો કે એ બધા ઉત્સેચકોનો સ્ત્રાવ નિષ્ક્રિય રીતે થાય, જે પ્રોટીનનું પાચન કરે છે તે. હવે આ ટ્રિપ્સિનોજનને હવે શું કરવું છે? આપણે સક્રિય કરવો પડશે. તો સક્રિય કોણ કરશે? તો કે ટ્રિપ્સિનોજનને પક્વાશયના શ્લેષ્મ સ્તરમાંથી એક બીજો ઉત્સેચક છે એ સ્ત્રાવ પામે છે, જેનું નામ છે એન્ટેરોકાઇનેસ. એ શું કરશે? તો કે ટ્રિપ્સિનોજનને ટ્રિપ્સિનમાં ફેરવી નાખશે. હવે ટ્રિપ્સિન એક્ટિવ થઈ ગયો તો ટ્રિપ્સિન છે જે બીજા બે જે ઉત્સેચકો છે કાઇમોટ્રિપ્સિનોજન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ એને શું કરશે? એક્ટિવ ફોર્મમાં લાવી દેશે. તો કાઇમોટ્રિપ્સિનોજન છે તે સક્રિય થઈને કાઇમોટ્રિપ્સિનમાં ફેરવાય છે, જ્યારે પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ છે તે સક્રિય થઈને કાર્બોક્સી પેપ્ટિડેઝમાં ફેરવાય છે. એટલે 3 જે ઉત્સેચકો છે ટ્રિપ્સિન, કાઇમોટ્રિપ્સિન અને પ્રોકાર્બોક્સી પેપ્ટિડેઝ હવે તૈયાર છે. શું કામે તૈયાર છે? શેની માટે તૈયાર છે? તો કે પ્રોટીનનું પાચન કરવા માટે તૈયાર છે. હવે માનો કે કોઈક પ્રોટીન છે જે આપણે ખાધું છે અને એ હજી જઠરમાં પાચન નથી થયું, તો એવા કોઈક પ્રોટીન હશે જે અપાચિત છે હજી. બીજા જે જઠરમાં નિર્માણ પામ્યા હતા પ્રોટીનમાંથી ભાંગી તૂટીને શું બન્યા? તો કે પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સ. તો આ ત્રણેયનું ભાંગી તોડીને શું બનાવશે? ડાયપેપ્ટાઇડ્સનું નિર્માણ કરશે. કોણ? તો કે 3 ઉત્સેચકો જે અત્યારે સક્રિય અવસ્થામાં આવ્યા. બીજું આપણે જોઈએ તો આપણે જે ખાધું છે એની અંદર કાર્બોદિત હશે એટલે કે સ્ટાર્ચ હશે. સ્ટાર્ચનું 30% સ્ટાર્ચ છે એનું શું થયું છે? તો કે જળ વિભાજન થઈ એટલે કે પાચન થઈને માલ્ટોઝ બની ગયું છે, પણ હજી 70% તો સ્ટાર્ચ બાકી છે. તો એ કાર્બોદિતનું એમાઇલેસ દ્વારા ડાયસેકેરાઇડમાં નિર્માણ પામે છે. ડાયસેકેરાઇડ્સમાં રૂપાંતર થાય છે. ત્રીજું છે ન્યુક્લિક એસિડ. માનો કે તમે ખાધું છે તો આપણે જે જમીએ, માનો કે તમે સફરજન ખાવ છો તો સફરજન છે એ શેનું બનેલું હશે? તો કે સફરજન છે એ પણ એક પ્રકારના કોષોનું બનેલું હોય. કોષોની અંદર કોષ કેન્દ્ર આવેલું હોય.
કોષ કેન્દ્રની અંદર શું હોય તો ન્યુક્લિક એસિડ હોય. ન્યુક્લિક એસિડ તરીકે શું આવેલું હોય? DNA કે RNA આવેલું હશે. તો આપણે જે જમીએ છીએ એની અંદર ન્યુક્લિક એસિડ હશે. હવે ન્યુક્લિક એસિડને આપણે પાચન તો કરવું પડે ને. તો ન્યુક્લિક એસિડનું પાચન કોના દ્વારા થાય? તો કે ન્યુક્લિક એસિડનું પાચન ન્યુક્લિએસિસ દ્વારા થાય છે. અને શેમાં રૂપાંતર થાય? તો કે ન્યુક્લિયોટાઇડ્સમાં રૂપાંતર થાય છે. હવે આપણે માનો કે ભાખરી ખાય છે, તો ભાખરી અથવા તો રોટલો જમીએ છીએ તો એની ઉપર ઘી ચોપડેલું એટલે એક પ્રકારનું લિપિડ ખાધું. શાક તમે ખાઓ છો તો એની અંદર તેલનો ભાગ હોય છે વઘાર કરવા માટે કે એની માટે વપરાતું હોય. તો એ લિપિડ છે તે લાઇપેઝિસની મદદથી ડાયગ્લિસાઇડ અને મોનોગ્લિસાઇડમાં રૂપાંતર પામે છે. એટલે ટૂંકમાં સ્વાદુ રસની અંદરથી જે ઉત્સેચકો આવ્યા એનું કાર્ય શું છે એ આપણે અત્યારે ભણ્યા. તો સ્વાદુ રસ દ્વારા જે પાચન થાય છે એમાં કોઈને કંઈ પ્રશ્ન હોય તો મને કહો. છે કોઈને પ્રશ્ન? ઓકે, બીજા કોઈને પ્રશ્ન? શ્રેયા, વૈભવ, નેહા? નહીં. ઓકે, તો હવે આપણે સ્વાદુ રસથી જે પાચન થાય છે એ ભણ્યા. હવે આંતરરસ દ્વારા થતું પાચન આપણે ભણીએ. તો કે આંતરરસ દ્વારા પાચન થાય એમાં શું થાય? તો કે આંતરરસથી જે પાચન થશે એને લીધે જે અંતિમ નિપજ છે જે આપણે શોષણ, આપણે શું ભણ્યા હતા પહેલા લેક્ચરમાં, આ ચેપ્ટરના પહેલા લેક્ચરમાં એવું ભણ્યા હતા કે આપણે જે ખોરાક જમીએ છીએ એ ડાયરેક્ટ એના ઉપયોગમાં લઈ શકતા નથી, એટલે એને પાચન કરવો પડે. હવે જે શોષી શકાય, જેનો ઉપયોગ કરી શકાય એવું નિર્માણ કોના દ્વારા થશે? તો કે એવું નિર્માણ છે એ આંતરરસ દ્વારા થાય છે. એટલે કે અંતિમ નિપજો કોણ બનાવે? તો કે આંતરરસ બનાવે. તો કે આંતરરસમાં પહેલો કોણનો સ્ત્રાવ થતો હતો? તો કે ડાયપેપ્ટિડેઝનો થતો. ડાયપેપ્ટિડેઝનો થતો હતો. કે ડાયપેપ્ટિડેઝનું કાર્ય શું છે? તો કે પ્રોટીન, પ્રોટીઓસિસ અને પેપ્ટાઇડ એનો તૂટીને શું બન્યું હતું? કે ડાયપેપ્ટાઇડ બની હતી. અને ડાયપેપ્ટાઇડને તોડીને કોણ એમિનો એસિડ બનાવશે? તો કે ડાયપેપ્ટાઇડને તોડીને એમિનો એસિડનું નિર્માણ કોણ કરે છે? તો કે ડાયપેપ્ટિડેઝ કરે છે. એટલે એમિનો એસિડ છે એને તમે શોષી શકો છો. બીજું છે ડાયસેકેરાઇડ. આપણે જોયું કે સ્ટાર્ચનું જળ વિભાજન થઈને માલ્ટોઝ બનતી, એટલે કે ડાયસેકેરાઇડ બનતું હતું. હવે ડાયસેકેરાઇડ પાસે 3 પ્રકારના હોય, કાં તો માલ્ટોઝ હોઈ શકે, કાં તો સુક્રોઝ હોય, અથવા તો લેક્ટોઝ હશે. તો 3 પ્રકારના ડાયસેકેરાઇડ છે. હવે તોડવા માટે 3 પ્રકારના ડાયસેકેરાઇડેઝ હશે. તો કે ડાયસેકેરાઇડેઝ કોણ કોણ છે? તો કે એક તો માલ્ટેઝ છે. તો માલ્ટેઝનું કામ શું છે? તો કે માલ્ટેઝ છે તે માલ્ટોઝને તોડીને ગ્લુકોઝના 2 અણુનું નિર્માણ કરે છે. એટલે કે ગ્લુકોઝના 2 અણુ જોડાઈને શેનું નિર્માણ કરે? માલ્ટોઝનું. તો માલ્ટોઝ તોડીને શેનું નિર્માણ કરશે? ગ્લુકોઝના 2 અણુનું નિર્માણ કરે છે. તો માલ્ટોઝને તોડવા માટે કોણ ઉપયોગી છે? તો કે માલ્ટેઝ. બીજું છે સુક્રોઝ. તો સુક્રોઝ છે તે સુક્રેઝની મદદથી તૂટી જશે અને ગ્લુકોઝ અને ફ્રુક્ટોઝનું નિર્માણ કરશે. જ્યારે લેક્ટોઝ છે તો તેનું પાચન કોના દ્વારા થશે? તો કે લેક્ટેઝ દ્વારા થશે અને ગ્લુકોઝ અને ગેલેક્ટોઝનું નિર્માણ થાય છે. પછી આપણે જોયું કે ન્યુક્લિયસ દ્વારા ન્યુક્લિયોસાઇડ અથવા ન્યુક્લિયોટાઇડનું નિર્માણ થયું હતું. હવે ન્યુક્લિયોટાઇડ કોના દ્વારા તૂટશે? તો કે ન્યુક્લિયોટાઇડ છે ન્યુક્લિયોટાઇડેસ દ્વારા તૂટશે અને ન્યુક્લિયોસાઇડનું નિર્માણ કરે છે. હવે ન્યુક્લિયોસાઇડ છે એ કોના દ્વારા તૂટશે? તો ન્યુક્લિયોસાઇડ છે ન્યુક્લિયોસાઇડેસ દ્વારા તૂટશે અને શર્કરા અને બેઝનું નિર્માણ કરે છે. આપણે ચેપ્ટર 9માં જોયું હતું કે ન્યુક્લિયોસાઇડ છે શર્કરા અને નાઇટ્રોજન બેઝ ના હોય, એની સાથે જ્યારે ફોર્સ જોડે તો ન્યુક્લિયોટાઇડ બને. એક ન્યુક્લિયોટાઇડ છે બીજા ન્યુક્લિયોટાઇડ સાથે જોડાઈને ડાયન્યુક્લિયોટાઇડ જોડે અને આવી લાંબી શૃંખલા બનીને શું બનશે? તો કે RNA અથવા તો DNAનું નિર્માણ થાય છે. અને ચોથું શું છે? તો કે ચોથું છે ડાય અને મોનોગ્લિસાઇડ. તો ડાય અને મોનોગ્લિસાઇડ કોના દ્વારા તૂટશે? તો કે લાઇપેઝિસ દ્વારા તૂટશે અને એનું નિર્માણ કોનું નિર્માણ કરશે? તો કે ફેટિક એસિડ અને ગ્લિસરોલનું નિર્માણ કરે છે. તો હવે આ બધી પ્રક્રિયા છે એ નાના આંતરડાના કયા ભાગમાં થાય છે? તો કે આ બધી પ્રક્રિયા જે પાચનની પ્રક્રિયા છે, બધી તોડવા ફોડવાની પ્રક્રિયા છે, એ બધી પ્રક્રિયા નાના આંતરડાના પક્વાશયમાં થાય છે. જ્યારે મધ્યાંત્ર અને શ્વેતસાંત્રમાં શું થાય? તો કે હવે આપણે બધી અંતિમ નિપજ છે એ બની ગઈ છે, તો હવે એનું શોષણ કરવાનું રહ્યું. તો એનું શોષણ ક્યાં થાય? તો કે એનું શોષણ છે એ મધ્યાંત્ર અને શ્વેતસાંત્રમાં થાય છે. એટલે નાના આંતરડામાં પાચન કોના દ્વારા થાય? તો કે સ્વાદુરસ દ્વારા થાય, પિત્તરસ દ્વારા થાય અને આંતરરસ દ્વારા થાય. હવે કયો ઉત્સેચક કોનું પાચન કરે છે એ આપણે અત્યારે જોયું. આમાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો પૂછો. જ્યારે હું પૂછું તો કોઈ પ્રશ્ન હોય તો પ્રશ્ન પૂછો, અથવા કોઈને પ્રશ્ન ન હોય તો ના કેવું, એટલે આપણે આગળ વધી શકીએ. ઓકે, હવે નાના આંતરડાનું સ્નાયુ સ્તર છે તે વિવિધ પ્રકારના હલનચલન ઉત્પન્ન કરે છે. શું કામ ઉત્પન્ન કરે છે? તો આપણે આગળ જેમ જઠર રસને ખોરાક આહાર મેળવવા માટે જઠર રસ, આપણે જઠર
ના જે દિવાલ હતી એ હલનચલન ઉત્પન્ન કરતું હતું, એમ આમાં સ્વાદુરસ છે, પિત્તરસ છે, આંતરરસ છે, એને ખોરાક સાથે એટલે કે જઠરપાક જે ઉપરથી બનીને આવ્યો છે એની સાથે મિશ્ર કરવા માટે હલનચલન જરૂરી છે. એટલે કે યાંત્રિક મૂવમેન્ટ છે બધી આના દ્વારા થાય છે. કોના દ્વારા? તો સ્નાયુ સ્તર દ્વારા. આ પ્રકારના હલનચલન આંતરડામાં ખોરાકને વિવિધ સ્ત્રાવો સાથે મિશ્ર કરવા મદદરૂપ થાય, જે પાચન માટેની સાનુકૂળતા પૂરી પાડે છે. કયા કયા સ્ત્રાવો થાય છે? તો કે પિત્તરસ, સ્વાદુરસ ને આંતરરસ આંતરડામાં મુક્ત થાય છે. સ્વાદુરસ અને પિત્તરસ છે એ યકૃત સ્વાદુપિંડ નલિકા દ્વારા મુક્ત થાય છે. સ્વાદુરસની શું શું આવેલું હોય? તો કે સ્વાદુરસની અંદર ટ્રિપ્સિનોજન, કાઇમોટ્રિપ્સિનોજન, પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ, એમાઇલેઝ, લાઇપેઝ અને ન્યુક્લિયેઝ આવેલા હોય છે. ટ્રિપ્સિનોજન છે તે આંતરડાના શ્લેષ્મ સ્તરમાંથી સ્ત્રવિત એન્ટેરોકાઇનેસ જે ઉત્સેચક છે તેના દ્વારા ટ્રિપ્સિનમાં ફેરવાય છે, જે સ્વાદુરસના અન્ય જે ઉત્સેચકોને સક્રિય કરે છે. કોણ કોણ? તો કે તે આપણે કાઇમોટ્રિપ્સિનોજન હતા અને પ્રોકાર્બોક્સીપેપ્ટિડેઝ હતું. હવે પક્વાશયમાં જે શું થાય છે? તો કે પિત્તરસ હતો, એમાં શું થાય? તો કે પિત્તરંજકો આવેલા હોય. પિત્તરંજકો કોણ કોણ છે? તો કે બિલીરુબિન અને બિલીવર્ડિન. પછી પિત્ત ક્ષારો, કોલેસ્ટ્રોલ અને ફોસ્ફોલિપિડ કોનામાં આવેલા હોય છે? તો કે પિત્તરસની અંદર આવેલા હોય છે. પણ એક પણ ઉત્સેચકો છે તે પિત્તની અંદર આવેલા હોતા નથી. પિત્તનો ઉપયોગ શું છે? તો કે પિત્ત છે તે ચરબીના તેલોદીકરણ એટલે કે ચરબીના પાચનમાં મદદરૂપ થાય છે. એટલે કે ચરબીને તોડીને ખૂબ નાના ગોળકોમાં ફેરવે છે અને લાઇપેઝિસને સક્રિય કરે છે. હવે આંતરડાના શ્લેષ્મીય અધિચ્છદમાં શું આવેલું હોય? ગોબલેટ કોષો આવેલા હોય. હવે ગોબલેટ કોષો છે તે શું કરે છે? કે શ્લેષ્મ સ્તરની અંદર જે આપણે જોયું હતું કે શ્લેષ્મ સ્તરની અંદર બ્રશ બોર્ડર આવેલી હોય, એટલે કે બ્રશની અંદર જે આપણને જોવા મળે છે જેવી રીતે ખાંચા અને એવી રીતે આવી રચના જે જોવા મળે છે, આવી જે બોર્ડર હોય એને શું કહેવાય? તો કે બ્રશ બોર્ડર તરીકે ઓળખવામાં આવે. એ કોના દ્વારા નિર્મિત પામે છે? તો કે આંતરડાના શ્લેષ્મ સ્તર એટલે સૌથી અંદરનો ભાગ છે એના દ્વારા નિર્માણ પામે છે. હવે એના જે ગોબલેટ કોષો છે એના સ્ત્રાવ સાથે કોનો? તો કે ટૂંકમાં આપણે કાલે જોયું હતું કે આ જે છે આ શું છે? તો કે માઇક્રોવિલાય હતા અને એની નીચે અહીંયા શું આવેલું હતું? તો કે લુબર કોહની ખાંચો આવેલી હતી. આમાં વિવિધ પ્રકારના કોષો આવેલા હતા જે કોનો સ્ત્રાવ કરતા? તો કે ટૂંકમાં તે આંતરરસનો સ્ત્રાવ કરતા હતા. તો આંતરરસ કોના દ્વારા નિર્મિત બન્યો? તો કે આ જે બધા કોષોનો સ્ત્રાવ હતો એ અને બીજા જે આની અંદર જે ગોબલેટ કોષો આવેલા છે તેના દ્વારા જે શ્લેષ્મ બને છે એ બંને ભેગા થઈને કોનું નિર્માણ કરે? તો કે આંતરરસનું નિર્માણ કરે છે, જેને ઇંગ્લિશમાં સક્કર્સ એન્ટેરિકસ તરીકે ઓળખવામાં આવે છે. આ રસ વિવિધ પ્રકારના ઉત્સેચકો ધરાવે છે, જેવા કે ડાયસેકેરાઇડેઝ, ડાયપેપ્ટિડેઝ, લાઇપેઝ, ન્યુક્લિયોસાઇડેઝ. શ્લેષ્મ સ્વાદુપિંડના બાયકાર્બોનેટ સાથે મળીને આંતરડાના શ્લેષ્મ સ્તરનું એસિડ સામે રક્ષણ કરે છે અને ઉત્સેચકીય પ્રક્રિયા માટે આલ્કલી એટલે કે બેઝિક માધ્યમ પૂરું પાડે છે. કેટલું? તેની પીએચ છે 7.8 જેટલી પીએચ હોય છે. હવે અર્ધશ્લેષ્મ ગ્રંથિઓ જેને બ્રુનર્સની ગ્રંથિઓ કહેવાય છે તે આમાં મદદરૂપ થાય છે. કાલે મેં કીધું હતું કે પક્વાશયની અંદર અર્ધશ્લેષ્મ સ્તરની અંદર ગ્રંથિઓ આવેલી હોય છે જેને બ્રુનરની ગ્રંથિઓ તરીકે ઓળખવામાં આવે છે. હવે આંતરડામાં પોટેલ જે જઠર ભાગ છે એમાં પ્રોટીન, પ્રોટીઓસિસ અને પેપ્ટોન્સનું એટલે કે અંશતઃ તૂટેલા પ્રોટીન જે હોય એને આ કહેવાય છે. તે સ્વાદુરસના પ્રોટીઓલાઇટિક ઉત્સેચકો દ્વારા શું પામે છે? પ્રક્રિયા પામે છે અને ડાયપેપ્ટાઇડનું નિર્માણ કરે છે. હવે અહીંથી લઈને અહીંયા સુધીનું આપણે ક્યાં જોઈ લીધું કે નીચે જે છે ને એ અહીંથી અહીંયા સુધીનું દરેક ભાગ છે તે આપણે નીચે નોટ્સમાં જોઈ લીધો છે. એ જ સેમ ટુ સેમ લખેલું છે. કાલે ઘરે જઈને રીડ કરજો અને આમાં જો કોઈને કાંઈ પ્રશ્ન હોય તો કાલના લેક્ચરમાં તમે પૂછજો. ઉપર દર્શાવેલ જૈવ મહાણુઓનું વિઘટન નાના આંતરડાના પક્વાશયમાં થાય છે અને ઉત્પન્ન થયેલ સરળ ઘટકો નાના આંતરડાના મધ્યાંતર અને શેષાંતર ભાગમાં શું થાય? શોષાય જાય. અને અપાચિત અને ન શોષાયેલ ઘટકો ક્યાં જાય? તો કે મોટા આંતરડામાં જાય છે. એટલે નાના આંતરડામાં શું પાચન થાય છે એ આપણે અત્યારે જોયું. આમાં કોઈને કઈ પ્રશ્ન છે? તો હવે આપણે જોવાનું છે મોટા આંતરડાની અંદર પાચન. તો મોટા આંતરડામાં શું છે? તો કે મોટા આંતરડાની અંદર પાચનની કોઈ પણ મહત્વની ક્રિયા થતી નથી. આપણે પાચનની જે ક્રિયા થવાની તે તો બધી નાના આંતરડામાં થઈ ગઈ. જે વિવિધ અગત્યના ઘટકો હતા એનું શોષણ પણ ક્યાં થઈ ગયું? મધ્યાંતર અને શેષાંતરમાં થઈ ગયું. તો હવે કઈ પાચનની ક્રિયા બાકી રહેતી નથી. એટલે મહત્વની કોઈ પાચન ક્રિયા થતી નથી. તો હવે થાય છે શું? તો કે હવે જે વધારાનો જે કચરો છે એમાં જે કંઈ પાણી પડ્યું હશે તો કે ખનિજ તત્વો હશે અથવા તો કોઈ પણ ઔષધ છે જે
મધ્યંત્ર અને શેષાંત્રમાં શોષણ બાકી રહી ગયું એનું શોષણ ક્યાં થાય તો કે મોટા આંતરડાની અંદર થાય છે. પછી બીજું કાર્ય શું થાય તો કે શ્લેષ્મનો સ્ત્રાવ કરે છે. શ્લેષ્મ શેમાં ઉપયોગી તો કે અપાચિત જે ખોરાક છે જે પાચન થયેલા નથી એના જે ઘટકો એને જોડાયેલા રાખે છે અને સરળ વહન એટલે કે ઊંજણનું કાર્ય કરે છે. તો મોટા આંતરડાના મુખ્ય કાર્ય શું થયા તો કે મોટા આંતરડામાં કોઈ પાચન ક્રિયા થતી નથી. તો થાય છે શું તો કે એની અંદર પાણી, ખનિજ તત્વો અને ઔષધોનું શોષણ થાય છે અને શ્લેષ્મનો નકામાં જે કણો છે એને ભેગા રાખે છે અને સરળ વહન માટે ઊંજણનું કાર્ય કરે છે. હવે જે આ ભાગ જે અપાચિત છે એનું શું થાય એ આપણે જોઈએ તો કે અપાચિત અને અશોષિત પદાર્થો છે જેને શું કહેવાય છે તો કે એને મળ તરીકે ઓળખવામાં આવે છે. જે ઇલિયોસિકલ વાલ્વ દ્વારા મોટા આંતરડાના અધ્યાંત્રમાં દાખલ થાય છે, જે મળને પાછો જતો અટકાવે છે. તે મળ ત્યાગ પહેલા મળાશયમાં હંગામી સંગ્રહ પામે છે. હવે ઇલિયોસિકલ વાલ્વ ક્યાં આવેલો હોય આપણે જોઈ લઈએ તો કે આપણે એવું જોયું હતું કે આ નાનું આંતરડું છે. હવે નાનું આંતરડું ક્યાં ખુલે છે કે નાનું આંતરડું છે ત્યાં એ મોટા આંતરડામાં ખુલે છે. આ મોટા આંતરડાનો કયો ભાગ છે તો કે અધ્યાંત્ર ભાગ છે એટલો, અને આ શું છે તો કે આ છે તે એપેન્ડિક્સ છે. તો આ નાના આંતરડું જ્યાં મોટા આંતરડામાં ખુલે ત્યાં એક પ્રકારનો વાલ્વ આવેલો હોય જેને શું કહેવાય તો કે એને ઇલિયોસિકલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે. અહીંયા વાલ્વ હોય એને શું કહેવાય ઇલિયોસિકલ વાલ્વ તરીકે ઓળખવામાં આવે છે. એનું કાર્ય શું છે કે જે અપાચિત ખોરાક છે જે નાના આંતરડામાંથી પસાર થઈને મોટા આંતરડાના અધ્યાંત્રમાં ગયો છે એને પાછો જવા દેતો નથી. રેડી. હવે જે આ મળ છે જે નાના આંતરડામાંથી મોટા આંતરડામાં ગયો, મોટા આંતરડાના વિવિધ ભાગોમાંથી જઈને ક્યાં સંગ્રહ પામશે તો કે મહાશયમાં સંગ્રહ પામે છે. અને પછી જ્યારે ત્યાં એવી ઉર્મી વેગ હશે કે જ્યારે મળાશય સંપૂર્ણ ભરાઈ જાય ત્યારે એનો નિકાલ માટે ત્યાંથી મળાશયમાંથી દૂર થાય છે અને આપણા શરીરમાંથી દૂર જાય છે. હવે જઠર આંતરીય માર્ગના વિવિધ ભાગોની ક્રિયાશીલતાનું નિયમન કઈ રીતે થાય તો કે કુદરતી અંતરસ્રાવી એટલે કે અહીંયા ચેતાકીય આવશે. ચેતાકીય અને અંતર, કેમ કે એમાં શું લખ્યું હોય ન્યુરલ લખ્યું હોય ને, ન્યુરલ ઇંગ્લિશમાં શું લખ્યું ન્યુરલ એન્ડ, હવે માનો કે ન્યુરલ ને એ રીતે લખ્યું હોય તો કે અહીંયા ન્યુરલ ને હોર્મોનિક પ્રોસેસ દ્વારા થાય. તો આ ન્યુરલનું નેચરલ માગી વાંચીને એ લોકો શું કરશે કુદરતી એનું ટ્રાન્સલેશન કરી નાખે છે. એટલે ટ્રાન્સલેશનમાં બહુ બધી ભૂલો આવે છે. આપણે અહીંયા શું લખવાનું તો કે ચેતાકીય નિયમન કરે છે. કઈ રીતે સહનિયમન કોના દ્વારા તો કે ચેતાકીય અને અંતરસ્રાવી ગ્રંથિઓ દ્વારા થાય છે. ખોરાકને જોવાથી, સૂંઘવાથી અથવા તો મુખગૃહમાં તેની હાજરીથી શેનો સ્ત્રાવ થાય કે લાળ રસનો સ્ત્રાવ થાય. જઠરી અને આંતરીય સ્ત્રાવ પર તેમાં સમાન રીતે કુદરતી સંકેતો દ્વારા નહીં, ત્યાં શું આવશે ચેતાકીય સંકેતો દ્વારા ઉત્તેજિત થાય છે. પાચન માર્ગના વિવિધ ભાગોના સ્નાયુઓની ક્રિયાઓ પણ સ્થાનિક અને મધ્યસ્થ ચેતાતંત્ર એમ બંને કુદરતી પ્રક્રિયાઓ દ્વારા નિયમન પામે છે. મધ્યસ્થ ચેતાતંત્ર દ્વારા તમને ખબર પડી ગઈ કે મધ્યસ્થ ચેતાતંત્ર એટલે કે CNS છે, PNS છે, એટલે કે પેરિફરલ ન્યુરલ સિસ્ટમ છે, એટલે પરિઘવર્તી ચેતાકીય તંત્ર કે જે આપણને જઠરને ને એ બધાને ઉર્મી વેગનું પહોંચાડતું હોય એ બધું કેમાં આવે તો કે મધ્યસ્થ ચેતાતંત્રમાં આવે. પણ એક વિશિષ્ટ પ્રકારનું ચેતાતંત્ર છે જે ન્યુરલ સપ્લાય છે તે ખાલી પાચન તંત્ર પૂરતી મર્યાદિત હોય છે, જેનું તમે ડીપમાં મેડિકલ સાયન્સમાં અભ્યાસ કરશો. પાચક રસોના સ્ત્રાવોનું અંતરસ્રાવી નિયંત્રણ કોના દ્વારા થાય તો કે જઠર અને આંતરીય શ્લેષ્મ સ્તરમાંથી ઉત્પન્ન થતા અંતરસ્ત્રાવો દ્વારા થાય છે. અહીંયા સુધી કોઈને કઈ પ્રશ્ન હોય તો મને પૂછો. છે કોઈને પ્રશ્ન? ઓકે. તો હવે આપણે જોવાનું છે કે આપણે પાચન થઈ ગયું તો ભણી લીધું. હવે એનું શોષણ છે એ કઈ રીતે થાય એ જોવાનું છે. તો શોષણ આપણે મુખ્યત્વે ક્યાં થાય તો કે ટેક્સ્ટ બુકમાં એવું લખ્યું છે કે શોષણ મુખ્યત્વે મધ્યાંત્ર અને શેષાંત્ર જે નાના આંતરડાનો ભાગ છે એમાં થાય છે. તો કે કોનું શોષણ કયા રીતે થાય, કેમ કે આપણે પ્રસરણની રીતે જોઈ થાય છે, સક્રિય પ્રસરણની રીતે થાય છે, અથવા તો સાનુકૂલિત પ્રસરણથી થાય છે. એ બધી રીતે આપણે જોવાનું છે કોનું શોષણ છે કઈ રીતે થાય છે તે. તો કે થોડાક પ્રમાણના જે એમિનો એસિડ હોય
પછી થોડાક પ્રમાણમાં જે ગ્લુકોઝ છે અને ક્લોરાઇડ આયન છે એનું પ્રસરણ કોના દ્વારા થાય કે સાદા પ્રસરણ દ્વારા થાય. માનો કે હજી તમે સવારના કંઈ જમ્યા નથી, અત્યારે 4 વાગે તમે કંઈક જમો છો, તો રુધિર વાહિની અંદર કાંઈ પણ પ્રકારનો ગ્લુકોઝ કે એવું કંઈ હશે નહીં, એમિનો એસિડ હશે નહીં. એટલે શું થાય કે હજી શરૂઆત હોય પાચનની, એટલે સાદા પ્રસરણ દ્વારા અહીંથી ગ્લુકોઝ, એમિનો એસિડ ને એ બધું શું થશે તો કે ક્લોરાઇડ આયન ને એ બધું આમાં જવા મળશે. માનો કે તમે જમી લીધું એટલે શરૂઆતમાં તો અહીંયા સાંદ્રતા કેવી છે, રુધિર વાહિનીમાં ઓછી છે, એટલે ત્યાં સાદા પ્રસરણથી ત્યાં બધું જાય. હવે શું થાય તો કે અહીંયા પણ સાંદ્રતા વધશે, કેમ કે તમે થોડુંક એવું જેમાં હોય તો એમાંથી ગ્લુકોઝ બનવાનું તો શરૂ રહેશે, એમિનો એસિડ બનવાનું શરૂ રહેશે. એમ અહીંયા શું થાય તો કે અહીંયા પણ સાંદ્રતા અહીંથી અહીંયા પ્રસરણ થયું, એને લીધે અહીંયા પણ સાંદ્રતા વધવા, પહેલાં 0 હતી હવે વધવા માંડી. એટલે શું થાય તો કે હવે અહીંયા પ્રમાણ વધુ છે, અહીંયા ઓછું છે, એટલે પહેલાં પ્રસરણથી થતું હતું, હવે બે બાજુ સમાન થઈ ગયું. તો હવે અહીંથી અહીંયા સાદા પ્રસરણ દ્વારા થશે નહીં. તો હવે ત્યાં જવું હોય તો શું કરવું પડે તો કે હવે ત્યાં અહીંથી એટલે કે શ્લેષ્મ સ્તરની અંદર જે પોલાણ છે ત્યાં જે આ ગ્લુકોઝને બધું બન્યું છે એને રુધિર વાહિનીમાં લઈ જવા માટે શું જરૂર પડશે તો કે એટીપી જરૂરી પડશે, અને એને લીધે સક્રિય વહન દ્વારા બધું ક્યાં જશે તો કે સક્રિય વહન દ્વારા રુધિર વાહિની અંદર રુધિર આવેલું હોય તેમાં જશે. તો આ બધી વસ્તુ ગ્લુકોઝ છે, એમિનો એસિડ છે, સોડિયમ છે, એ બધાનું પ્રસરણ ક્યાં થયું એટલે કે એ બધાનું શોષણ કેની અંદર થયું કે રુધિર વાહિની અંદર થયું છે. હવે ફેટી એસિડ અને ગ્લિસરોલ છે તે દ્રાવ્ય હોતા નથી, તો એ રુધિર વાહિની છે એમાં એનું પ્રસરણ થતું નથી. તો એનું પ્રસરણ ક્યાં થાય છે તો કે આપણે લેક્ચરની અંદર એવું જોયું હતું કે આ જે રસાંકુર હતો તો એની અંદર રુધિર વાહિની હતી, એની સાથે સાથે મોટી લસિકાઓ વાહિની આવેલી હતી જેને પયસ્વિની, જેને લેક્ટિયલ્સ તરીકે પણ ઓળખવામાં આવે છે, એમાં થતું હતું. તો લેક્ટિયલ્સમાં કઈ રીતે થાય છે એ આપણે જોઈએ તો કે ફેટી એસિડ અને ગ્લિસરોલના અણુ છે એનું સૌપ્રથમ નાના ગોળકોમાં રૂપાંતરણ થાય, એને શું કહેવાય તેલોદીકરણ પ્રક્રિયા કહેવાય છે. જે આપણે હમણાં જોયું હતું કે પિત્તરસ છે એમાં જે આપણે પિત્ત ક્ષારો આવેલા હતા એ શેમાં મદદ કરશે તો કે આ તેલોદીકરણમાં મદદરૂપ કરશે. તેલોદીકરણની પ્રક્રિયાથી એટલે શું થયું કે જે મોટા મોટા અણુઓ હતા એ નાના નાના ગોળકોમાં રૂપાંતર થઈ ગયા. હવે જે આ નાના ગોળકો જે છે એને શું કહેવાય છે તો કે નાના ગોળકોને મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. આ મિસેલ્સ ક્યાં જશે તો કે અહીંયા માનો કે આ પોલાણ છે, અહીંયા ફેટી એસિડ અને ગ્લિસરોલ બન્યું, એમાંથી મિસેલ્સ બન્યા. તો આ જે નાના આંતરડાની આ દિવાલના જે કોષો છે એમાં જે મિસેલ્સ છે તે અહીંયા વયા છે. ક્યાં જશે તો કે નાના આંતરડાના જે શ્લેષ્મ સ્તરની દિવાલના જે કોષો છે એમાં મિસેલ્સ વયા છે. ત્યાં શું થાય તો કે જે આ મિસેલ્સ છે તે પ્રોટીનથી આવૃત બની જાય, એટલે કે ચરબી ગોળકો તો પોતે હતા તે એની ફરતે શેનું આવરણ આવી ગયું તો કે પ્રોટીનનું આવરણ આવી ગયું. એટલે એને શું કહેવાય છે તો કે એનું નવું નામ પડ્યું જેને કાયલોમાઇક્રોન તરીકે ઓળખવામાં આવે છે, જેને શું કહેવાય તો કે કાયલોમાઇક્રોન તરીકે ઓળખવામાં આવે. અને આ કાયલોમાઇક્રોનને કેમાં મોકલવામાં આવે તો કે લસિકા વાહિની અંદર મોકલવામાં આવે છે. આટલામાં કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછો. અભિશોષણ એટલે કે શોષણની અંદર કોઈને કાંઈ પ્રશ્ન હોય તો મને પૂછો. છે કોઈને પ્રશ્ન? તો કે અભિશોષણ એટલે શું કે અભિશોષણ એટલે કે પાચનની અંતિમ નિપજોનો આંતરિય શ્લેષ્મ સ્તર મારફતે રુધિર અથવા તો લસિકા વાહિની પ્રવેશની પ્રક્રિયાને શું કહેવાય. હવે આ જે પ્રવેશની પ્રક્રિયા નિષ્ક્રિય, સક્રિય અથવા તો સાનુકૂલિત વહન દ્વારા થઈ શકે છે. ઓછી માત્રામાં ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ, એમિનો એસિડ અને કેટલાક ક્લોરાઇડ આયન જેવા ઇલેક્ટ્રોલાઇટ્સ છે તે સાદા પ્રસરણ દ્વારા શોષાય છે. શું કામે સાદા પ્રસરણ દ્વારા શોષાય એ આપણે જોઈ ભણ્યા. હવે શું થાય કે આ પદાર્થનું રુધિરમાં પ્રવેશવું તે સાંદ્રતા ધોળાંશ ઉપર આધારિત હોય છે. શું કામે તો કે એ સાદા પ્રસરણ દ્વારા થાય છે. તેમ છતાં કેટલાક ઘટકો જેવા કે ગ્લુકોઝ, એમિનો એસિડ અને વાહક પ્રોટીનની મદદથી શોષાય છે. આ પ્રક્રિયા શું કે સાનુકૂલિત પ્રસરણ તરીકે ઓળખવાનું, સાનુકૂલિત વહન દ્વારા થાય. શું કામે તો કે પ્રોટીન દ્વારા તે વહન પામે છે. એટલે પાણીનું વહન આસુતિ ધોળાંશ દ્વારા થાય એટલે એને શું કહેવાય છે તો કે ઓસ્મોસિસ તરીકે ઓળખવામાં આવે છે. સક્રિય વહન સાંદ્રતા ધોળાંશની વિરુદ્ધ થાય છે જેથી શક્તિનું જરૂર પડે છે. વિવિધ પોષક ઘટકો જેવા કે એમિનો એસિડ, ગ્લુકોઝ જેવા મોનોસેકેરાઇડ અને Na+ જેવા ઇલેક્ટ્રોલાઇટનું શોષણ આ રીતે થાય છે. ફેટી એસિડ, ગ્લિસરોલ અદ્રાવ્ય હોવાને કારણે રુધિરમાં શોષી શકાતા નથી. સૌપ્રથમ તે નાના બિંદુઓમાં શું થાય તો કે તેલોદીકરણ પામે, પછી શ્લેષ્મ સ્તરમાં જાય જેને શું કહેવાય મિસેલ્સ તરીકે ઓળખવામાં આવે છે. ત્યાં શું થાય કે તેની ફરતે પ્રોટીનનું આવરણ ચડી જાય જેને કાયલોમાઇક્રોન કહેવાય, અને તે ક્યાં જશે તો કે તે રસિકા વાહિનીઓમાં મોકલી દેવામાં આવે ને પછી તે ક્યાં વયા જશે તો કે રુધિર પ્રવાહમાં ત્યાંથી તે
જતા રહેશે. અહીંયા વાંચવામાં થોડુંક તમારો ટાઈમ બગડે એના માટે નોટ્સ બનાવી છે, તો તમારે એ નોટ્સમાંથી વાંચો તો તમને કન્સેપ્ટ ક્લિયર સ્પીડમાં થશે અને એટલું બધું વાંચવામાં જરૂર પણ નહીં પડે, એટલે ટાઈમ પણ તમારો બચશે. પદાર્થોનું અભિશોષણ છે એ પાચન ભાગમાં આપણે જે ઉપર જોયું મુખ્યત્વે ક્યાં જોયું, નાના આંતરડામાં જોયું. હવે અભિશોષણ છે તે આખી પાચન નળીમાં વિવિધ સ્તરોએ પણ શું કે શોષણ થાય છે. ક્યાં ક્યાં થાય તો કે મુખમાં થાય, જઠરમાં થાય, નાના આંતરડા અને મોટા આંતરડામાં પણ જોવા મળે છે. મહત્તમ શોષણ ક્યાં થાય, નાના આંતરડામાં, એ તો આપણે જોયું. હવે મુખમાં ને જે જઠરમાં જે નાના આંતરડામાં જે શોષણ થાય છે કોનું કોનું થાય એ જોઈ લે. તો કે મુખની અંદર જે કેટલીક દવા કે હોમિયોપેથી દવા આવે છે, જે સાબુદાણાની ગોળી જેવી તમને બતાય, એ તમે જ્યારે મુખમાં મૂકો તો તરત જ તે જે જીભની નીચે જે બધી આપણી વાહિનીઓ આવેલી હોય એની દ્વારા શોષણ પામી જાય. તો મુખ અને જીભની નીચેની સપાટીના શ્લેષ્મ સ્તરના સંપર્કમાં આવે છે અને ત્યાંથી તે રુધિર કેશિકાઓમાં અભિશોષિત થઈ જાય છે. કોણ તો કે ઔષધો, ખાસ કરીને હોમિયોપેથી દવા. પછી જઠરમાં, તો જઠરમાં કોનું કોનું શોષણ થાય તો કે પાણી, સરળ શર્કરા એટલે કે જે મોઢાની અંદર જે શર્કરા બની ગઈ, જે 30% જે સ્ટાર્ચનું વિભાજન થઈ ગયું હતું એમાંથી જે સરળ શર્કરા જો કદાચ બની ગઈ હોય તો એનું શોષણ ક્યાં થાય, જઠરમાં થાય. અને આલ્કોહોલનું શોષણ ક્યાં થાય તો કે તે જઠરની અંદર થાય છે. પછી છે નાનું આંતરડું, તો કે નાના આંતરડા પોષક ઘટકોના અભિશોષણનો મુખ્ય અંગ છે. પાચનની ક્રિયા પૂર્ણ થાય અને પાચનની અંતિમ નિપજો જેવી કે ગ્લુકોઝ, ફ્રુક્ટોઝ, ફેટી એસિડ, ગ્લિસરોલ, એમિનો એસિડનું અહીંયા શું થાય છે, અભિશોષણ થાય છે. મોટા આંતરડાની અંદર શું થાય તો પાણી, કેટલાક ખનિજ દ્રવ્યો અને દવાઓનું શોષણ ક્યાં થાય, મોટા આંતરડાની અંદર થાય. એ તો આપણે ઉપર જોયું હતું. હવે એક અગત્યની વસ્તુ છે કે અભિશોષિત પદાર્થોનું થાય શું. માનો કે તમે પ્રોટીન ખાધું તો પ્રોટીનનું શું બની ગયું, એમિનો એસિડ બની ગયું. હવે આ એમિનો એસિડનું થાય શું. માનો કે તમારે કોષ બનાવવો છે તો ત્યાં જે કંઈક પ્રોટીન બનતા હશે તો આ એમિનો એસિડની મદદથી શું થશે તો કે એ પ્રોટીન બનાવવામાં મદદરૂપ થાય. એટલે તમે પ્રોટીન ખાધું છે, એ પ્રોટીન શું બન્યું, એમિનો એસિડ બન્યું. ને એ એમિનો એસિડમાંથી પાછું જે પ્રોટીન બનાવવાની જે પ્રક્રિયા છે એને શું કહેવાય છે કે એને સ્વાંગીકરણ તરીકે ઓળખવામાં આવે છે. આ સ્વાંગીકરણ શબ્દ છે એ તમને પાછો 11મા ચેપ્ટરમાં તમને પાછો આવશે, ત્યારે પાછું આપણે ભણશું. પણ સ્વાંગીકરણ એટલે એસિમિલેશન કોને કહેવાય તો કે તમે પ્રોટીન જમો છો, એમાંથી પ્રોટીન એમિનો એસિડ બને, એ એમિનો એસિડમાંથી પાછું પ્રોટીનનું નિર્માણ થાય છે. પાચનના નકામા ઘટકો જે મળાશયમાં સખત થઈને સુસંગત મળ બનાવે છે, જે કુદરતી, અહીં કુદરતી નહીં આવે, અહીં શું આવશે, ચેતાકીય અને અંતઃસ્રાવી એટલે કે ન્યુરલ રિફ્લેક્સ ક્રિયા શરૂ કરે. માનો કે તમારું મળાશય ફૂલ થાય એટલે તમને ચેતા આવે કે તમારે હવે ટોયલેટ જવાની જરૂર પડી છે, એટલે કે કઈ છે તો ન્યુરલ રિફ્લેક્સ, જેથી મળ ત્યાગની ઈચ્છા પેદા થાય છે અને મળનો મળદ્વાર દ્વારા શું થાય, બહાર નિકાલ. એ કેવી છે, ઐચ્છિક પ્રક્રિયા છે. સામૂહિક પરિસંકોચન, જેમ અંદરની અંદર જેવી રીતે પરિસંકોચન થતું તે એવું જ પરિસંકોચન ક્યાં થશે, અહીં થશે અને મળ છે તે બહાર નીકળે છે. અહીંયા કોઈને કંઈ પ્રશ્ન હોય અહીંયા સુધી તો તે પૂછો. અત્યારે 2 ટોપિક હવે બાકી રહ્યા છે જે આપણે નેક્સ્ટ લેક્ચરમાં ભણવાના છે. ક્યાં ક્યાં તો એક તો પાચન તંત્રની અનિયમિતતા અને બીજું છે પ્રોટીન, કાર્બોદિત અને ચરબીનું કેલરી મૂલ્ય. એ આપણે આવતીકાલના લેક્ચરમાં જોશું.